ભરૂચ જિલ્લાના જંબુસર નગરપાલિકાની પેટા ચૂંટણીના વોર્ડ નંબર 1ના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સંત શિરોમણી સંત રોહિદાસ મહારાજની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ। આ પ્રસંગે પેટા ચૂંટણીના કાર્યાલયની મુલાકાત લીધી તેમજ આગામી પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીની વિજય થાય તે માટે કાર્યકર્તાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ઝાડુ તો લખીબેને બી કામ તો કર્યા ને વિસ્તારના, 4 જીતા હતા। હવે પછી તમે અમીષાબેનને એકલા મૂકી દો તો ચાલે નહીં, બીજા 3 તો જીતેલા જ છે। બોર્ડ જંબુસર નગરપાલિકાનું ભાજપનું છે। તમને બધાને ખબર હશે કે ગુજરાતમાં 33 જિલ્લા છે, 33 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે। 8 મહાનગર છે, 8 મહાનગરમાં ભાજપનું શાસન છે। આખા ગુજરાતની બધી નગરપાલિકામાં ભાજપનું શાસન છે। હમણાં જેવી આપણી એક ચૂંટણી છે ને પેટા ચૂંટણી, એવી આખા ગુજરાતમાં 1700 જેટલી કુલ નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીઓ છે। એમાં 190 બેઠક તો આપણે બિનહરીફ ચૂંટાયેલા છે, આપણી સામે કોઈ ઉભા જ રહ્યા નથી। 190 બેઠકો, અને આ તો 4-5 હજાર વોટ છે ને આ વોર્ડમાં। તો જુનાગઢ મહાનગરપાલિકામાં, કોર્પોરેશનમાં એક વોર્ડમાં 40-45 હજાર વોટ હોય, ત્યાં 9 બેઠકો આપણે બિનહરીફ ચૂંટાઈ ગયા છે। એનો અર્થ એ કે 500 લાખ મતદારમાં બી એમની પાસે ઉમેદવાર નથી કોંગ્રેસ પાસે। દિલ્હીમાં 3 ટર્મથી આમ આદમી પાર્ટીનું શાસન હતું, કેજરીવાલનું શાસન હતું, અને જુઠ્ઠા લોકોનું શાસન હતું। ને જુઠ્ઠું બોલે ને જોરથી બોલે લોકો એમનું જ માનતા હોય, પણ તે બહુ લાંબો ટાઈમ ચાલતું નથી। અમે જ્યારે કોઈ પણ મિટિંગમાં કે સભામાં જાહેરમાં કહેતા હતા, બહુ લાંબુ નથી ચાલવાનું। અને તે પરિણામ જોયું કેવું કે કેજરીવાલ ખુદ મુખ્યમંત્રી હારી ગયા અને મંત્રીઓ પણ હારી ગયા, ને ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતીવાળી સરકાર બનવાની છે। ને કોંગ્રેસ, આપણને ઉલટી દયા લાગે છે, કોંગ્રેસને તો એક ખાતું પણ ના ખોલાઈ શકે, એક સીટ પણ ના આવી। અહીંયા આમ આદમી પાર્ટીના લોકો થોડા પેલા પાણીમાં પરપોટા ઉઠે ને થોડા ઉછાળવાનો પ્રયત્ન કરે, પણ તે તરત જ પાછા પાણીમાં પ્રવાહમાં ભળી જાય છે। આ એંગલથી આપણે અલગ અલગ પ્રકારની યોજના છે ને એ યોજના લોકો સુધી આપણે પહોંચાડી શક્યા છે। આજે પ્રધાનમંત્રી સરકાર, રાજ્ય સરકાર કે ભારત સરકાર નાના મુદ્દાને ધ્યાન, અહીંયા કોઈ મોટી વાતો નથી, પણ આપણે જે દિલ્હીમાં પણ અમે આ જ મુદ્દા ચલાવ્યા છે, જ્યાં અમે ગયા છે ત્યાં બહુ મોટા ભાષણો નહીં, નાની જ વાત, અને એ નાના માણસને ઉપર ઉઠાવવાનું કામ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારોમાં થઈ રહ્યું છે। નાના મોટા પ્રશ્નો થાય, આ ચૂંટણી જીતવા પૂછવાનો, ચૈતર વસાવાનો તો 0 જ કરી દેવાના આ વખત। તમે જોજો વિધાનસભા જ્યારે આવે ત્યારે, એટલે ખાલી પેલું સાપ કેવું ફોપાડા મારે છે, પણ એ ડંસ દેવાની એમાં કોઈ તાકાત જ નથી ના। આ કોંગ્રેસ તો પતી જ ગયું છે। ભારત માતા કી જય। આજે સંત શિરોમણી સંત રોહિદાસની જન્મજયંતિ છે। ચૂંટણી પ્રચાર અર્થે વોર્ડ નંબર 1માં જંબુસરમાં બધા કાર્યકર્તાની ઉપસ્થિતિમાં આ વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામીજી, ભરૂચના ધારાસભ્ય આદરણીય શ્રી રમેશભાઈ મિસ્ત્રી તો ઉપસ્થિત કાર્યકર્તાની હાજરીમાં ફુલારનો કાર્યક્રમ કર્યો, અને ફુલારના કાર્યક્રમ પછી વોર્ડ નંબર 1માં જે પેટા ચૂંટણી છે એ પેટા ચૂંટણીના અમારા ઉમેદવાર
અમીષાબેનને જીતવાડવા માટે ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તા વોર્ડ નંબર ઘર ઘરનો સંપર્ક કરીને કરેલા કામોના આધારે પાર્ટીની પોલિસી સરકારની યોજનાઓ વિશે માહિતગાર કરી અને વોર્ડ નંબર 1 જીતવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. દિલ્હીના પરિણામ પછી કાર્યકર્તામાં ખૂબ ઉત્સાહ છે. આ વોર્ડ નંબર ખૂબ સરળતાથી જીતી જઈશું. ભરૂચ જિલ્લામાં પણ બીજી પેટા ચૂંટણી છે, હાંસોટમાં છે, આમોદમાં પણ જિલ્લા પંચાયતની ચૂંટણી છે. આ બધી જ પેટા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ વ્યૂહરચનાપૂર્વક કાર્યકર્તાઓને કામે લગાડી દીધા છે. તમામ પેટા ચૂંટણીઓ અમે જીતવાના છે. આપણે જે આમ આદમી પાર્ટીએ જે રીતના દિલ્હીમાં સફળ થયો છે એ રીતના અહીંયા બી આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ઉભા રહ્યા છે તેના વિશે આપણે શું કહેશો? ભારતીય જનતા પાર્ટી એક સિદ્ધાંતોને વરેલી પાર્ટી છે, કેડર બેઝ પાર્ટી છે અને એનું સંગઠન એટલું બધું મજબૂત છે ને, બૂથ લેવલ સુધી અમારા કાર્યકર્તા હોય છે. તો એમાં આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, એ ભાજપની સામે કોઈ ટકી જ ના શકે. આ ઉમેદવારો છે એટલે વ્યક્તિગત થોડો એનો પ્રભાવના કારણે થોડો ઘણો એ પ્રયાસો કરે જીતવા માટે, પણ જીતવાના નથી. ભારતીય જનતા પાર્ટી જ જીતવાની છે. આમાં આમ આદમી પાર્ટી હશે કે કોંગ્રેસ હશે, જેમ દિલ્હીની જે સ્થિતિ છે એવી સ્થિતિ અહીંયા કોંગ્રેસની પણ થવાની છે અને આમ આદમી પાર્ટીની પણ. Subscribe now and press the bell icon.